રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તેઓ અમરેલી લોહાણા મહાજનવાડી ખાતે અનુકંપા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અમરેલીના જલારામ મંદિરે બાપાના દર્શન કર્યા હતા. અમરેલીના 251 વડીલોને તીર્થયાત્રા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે જ અમરેલી જિલ્લા સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. સહકારથી સમૃદ્ધ કાર્યક્રમમાં તેઓ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સાથે પરિસંવાદ કર્યો હતો. ત્યારબાદ તેઓએ ટાવર ચોક ખાતે સ્વદેશી ઝુંબેશના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ડોક્ટર ભરત કાનબાર સહિત વેપારીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીનો અંતિમ કાર્યક્રમ સુખ નિવાસ કોલોની રોડ પરના સમર્થ વ્યાયામ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યો હતો. અહીં તેઓએ બેડમિન્ટન કોર્ટની મુલાકાત લઈ રમતવીરો સાથે પણ સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે અમરેલીના સાંસદ ભરત સુતરિયા, વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા, ધારાસભ્ય હીરા સોલંકી, મહેશ કસવાળા, જનક તળાવિયા, જેવી કાકડિયા સહિતના આમંત્રિત મહેમાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.